જય કુખાન મેંડીમાં શું તળિયા પર બળિયાદેવ મહારાજ હોય તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાન મેંડીમાં એક સિકોતર તમારી રખડતી હતી મેં બતાવી હતી અને કીધું તું કે એનો અપનાવી લે, રાજી કરી લે તો 3 મહિના એની થવા દે અને પછી તમારા ઘરમાં ઘણો બદલાવ આવે. જો પહેલું તો બીમારીઓ છે ઝીણી ઝીણી આવતી ને એ દૂર થઈ, બરોબર. બીજું નોકરી ધંધામાં થોડી હકવાય ને ઝઘડા કકરાટ ઓછા, મન લાગે હરી મરીને બધા રહે એવું. તો અમુક વાર અઠવાડિયું 10 દાડા પાછું હેડે પાછું એક દાડો એવું કંઈક આવી જાય. મારા બાબાને પ્રમોશન મળી ગયું અને આખું ગુજરાત મળી ગયું. કોટક મહિન્દ્રા બેંકમાં છે. કોટક મહિન્દ્રા બેંકમાં આખા ગુજરાતનું એમને સોંપ્યું. હા, એટલે પહેલા કઈ પોસ્ટ ઉપર હતા? એમાં અમદાવાદ, બરોડા અને સુરત સુધી હતા. હવે આખું ગુજરાત મળી ગયું. તો આ પ્રમાણ નહીં સિકોતરનો કેટલું મોટું કહેવાય. તો હવે તમારે જાણવું છે તો 1 2 3 4 5 જો ભલે આ તો ઓછા જ આવ્યા તમે તો વધારે અહીંયા પૂરા નહીં, પૂરા હોત તે નખો દેવ પૂર્વ જાહેર કરત. પણ બધા ભેગા 3 ભાઈઓ ભેગા થઈને કરવાનું થાય. એક ભાઈનું કામ નહીં તો 3 અહીં હાજર હોત તો આ વાત પાકી સાબિત કરી આલી ના હાલત. મેં 3 ભાઈ કીધા કે નહીં? આગળ બીજા 3 ભાઈ હતા એટલો વંશ પેલો જતો રહ્યો. હા હાલો માઇક જલ્દી જવાબ આપો. અમારા પેરેન્ટ ગુજરી ગયા છે. ના કશું નતું, નાના જ હતા. એટલે વંશ પેલો મૂળ કપાયો, બરોબર. એથી જૂનાગઢની બધી વાતો છે, બરોબર. એથી તમે નવી જગ્યા પર આયા, બરોબર છે. પણ જૂના ઘેર આપણે જઈએ તો જૂનાગઢની મેં સિકોતર એવું કીધું તું ક્લાયન્ટ બેહાડ દેતો. ચમ કે જૂનાગઢની જગ્યા 1 2 ને 3 આખી ઘર કે ને 1 2 ને 3 જૂના એવા ઘર હતા. કેટલા ખબર છે ને? આ જૂના એમ એ 3 ઘરને 2 ઘર કોણે કર્યા? ફટાફટ જલ્દી જવાબ આલો. વાત છે એ 3 ઘર હતા એની વાત, બરોબર. ઓહો જો તો ખરા તાય એમતા તમને દુઃખ છે. સિકોતર માતા બેહાડી ભલે બેહાડી પણ એ મિલકત બાબત ઝઘડા થયા હતા તમાર એ ઘરની વાત છે. તને પ્લોટ ગણાવું ને તો આસન આટલું આટલીથી મોડીને આટલું થાય. તો આ જૂનું જ હોય, ગોડા હતા ના હોય બધું. શું કરશો પટેલ કહો? બધા ભેગા થઈને તો મને બહુ મજા આવે. આ પૂર્વત બેહાડવાનું થાય, આ પૂર્વત બેહાડો, રાજી કરો અને જગ્યાનું શિવ નિવારણ છે. કોની જોડથી જેવો ઝઘડો થયો તો જગ્યામાં પહેલાના માણસો જોજો તમે કે બાજુમાં કદાચ 1 ફૂટની જગ્યા અત્યારે લડતા. ક્યાં મારામ છે પેલો, ક્યાં મારામ છે પેલો, ક્યાં મારામ છે. અને પહેલાના માણસો ખાર ઝેરીલા ઝેરવાળા શું કરે? પોલીસ સ્ટેશન કેસ ના કરે, એમની માતાઓને હરી હાલે કે મારી આપણી જગ્યા પડાઈ લીધી છે. જો કદાચ આપણે હાચા હોય કદાચ હકનું લઈ ગયો હોય તો તું સતી માતા છોડતી. મારા કુટુંબમાં મારું સંયુક્ત જે પ્રોપર્ટી છે એમાં જે માતાજીએ કીધું કે મોટી જગ્યા છે એમ કે આજે 700 ચોરસ વાર જેવી, એમાં એમ કે અમારે ભાઈઓમાં તકલીફ છે અને એકબીજાને સોંપવા માટે ઝઘડા થતા હોય જગ્યા બાબત. આ વાત સાચી નહીં? સાચી, 100% સાચી. એમ આ જો તમે જોડતા હોય ને તો મજા આવે મને કહેવા. હવે આજે પ્રોપર્ટી માટે કે જગ્યા માટે કે ભાઈઓની અંદર કે ઓલે ભાઈ એમ કર્યું આમને કર્યું એ આપની વાત સાચી છે. બીજા નંબરે કે આપને હિસાબે ઝઘડાના હિસાબે ભાઈઓમાં બોલવાના વ્યવહારો નહીં, જુદા પડ્યા. હા એ જુદા પડ્યા. સામે આવ્યા હોય તો એમ કે દુનિયાની દ્રષ્ટિ એમ દેખાડે કે બહુ મારા મોટા ભાઈ આવ્યા, પણ અંદરથી તો જે રોકાતું હોય છે એમ વાત.
એટલે એ વાત તો સાચી છે. એટલે હવે તો શું છે કે અમે તો એટલું જ ઈચ્છીએ કે માતાજી અમે તમને એવી પ્રાર્થના કરીએ કે આનો ઉકેલ રાજી ખુશીથી અમે તો જતું કરવા માંગુ છું થોડું, પણ આજે ભાઈઓ પ્રોપર્ટી કરતા અમારા ભાઈઓનો પ્રેમ જો જળવાઈ રહે તો અમારા કુટુંબ માટે એ બહુ ખુશીની વાત છે. ભલે મૂળ આ બધી વાત કહેવા પાછળનું મુખ્ય કારણ એ હોય છે કે બધાને તમારા બાપ દાદાનું જૂનું ઘર કે જગ્યા હોય, દુઃખની ઉત્પત્તિ એથી જ થઈ હોય. 50 વર્ષ પહેલા જે તમારા વડીલોએ કર્યું હોય એના ફળ સ્વરૂપ આજે તમે સુખ કે દુઃખ ભોગવતા હો. આજે જે કરો છો એ 50 વર્ષ પછી તમારા વસ્તી, તમારી આવનારી પેઢી સુખ દુઃખ ભોગવે. એટલે મૂળ જૂની વાત તો જૂનેથી જ ઉખાડું તો તમને તો જડ મૂળમાંથી મળે. ઉપરથી કહી દઉં આ પેલું તેલું હનુમાનજી ફલાણું બધું છે બરોબર, પણ જૂનું શરૂઆત ક્યાંથી થઈ? બધી જગ્યાએ ભોગા મહારાજ હોય છે તળિયા પર, તમારા તળિયા પર બળિયાદેવ મહારાજ બારું મેળવી આવું. જેવા હવે વિચાર કરો, કોક કહે છે બળિયાદેવ તળિયાના બળિયાદેવ ચોથી આયા તો પેલા ગામનું નાખું. પેલા તમે ગામના બહુ અંદર નહીં રહેતા, વચ્ચે આમ થોડા ગામ છેવાડે રહો છો બરોબર ને? પાકું છે ને? સાચું છે. વચ્ચે વચ્ચે નહીં, ગામનો છેવાડો હોય ને છેડા ઉપર જ અમારી આ જે જગ્યા છે ત્યાં જ છે. સાચું ખોટું? અને ત્યાંથી એમ માની લો કે અહીંથી આપણે આ હાઈવે જેટલો થાય ને એટલું જ ત્યાં કામ પૂરું થઈ જાય. બસ મેં માં બતાવ્યું આટલું હા બરોબર. તો પેલા યાદ કરજો મારી વાત. ગામના પારે સુધી પહોંચી હોય તો પેલાના માણસો દરેક જાણે છે કે ગામના પારે બળિયાદેવનું મંદિર ચો હોય, ગામના છેક નાખી છેક છેવાડે બળિયાદેવનું મંદિર હોય, હનુમાનજીનું મંદિર ચો હોય ગામના છેવાડે. ચમ ક્યાં બધા દેવ અભરશેક વધારે પડે, પરસાયો આ દેવનો વધારે પડે એટલે આમના ગામના છેડે બેહાડતા. હવે આજથી 200-500 વર્ષ પહેલા એ જગ્યા પર બળિયાદેવની સ્થાપના થઈ હોય અને કદાચ ધીરે 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 સમય બદલાયો એમ કદાચ એ બળિયાદેવની મૂર્તિ બધું દટાઈ એ થઈ ગયું હોય અને અત્યારે તમે જગ્યા પર રહેતા હોય તો તમને જેમની ખબર પડે કે બળિયાદેવ હતા. એટલે તો મારે કહેવું પડે છે બળિયાદેવ છે તળિયા પર મેરડી આવતો. તાર જોવું હોય તો જોજે, તારા વિસ્તારમાં છે ને બધા અપંગ કે અપંગ લુલા એવા છે હોય તો જ કેજો. ના મને ખ્યાલ છે મારા બાપુજીને જ એવી રીતે પેરેલાઇસિસ થઈ ગયેલું. સાચું ખોટું? સાચું. અને આ અત્યારે મારી બાજુમાં મારો કાકાનો દીકરો બેઠો છે, એમને પણ પેરેલાઇસિસ થયેલું છે. જો અને એથી તમારા જે વિસ્તારમાં રહેતા ને અહીંયા કઈક દીકરાઓ હજુ કદાચ મોડેથી મૂડી હતા એવા મેળવી બહાર બની શકે. ના એવું કાંઈ નથી. પણ મારો નાનો ભાઈ છે મારાથી, એમને બોલવામાં તો થાય છે. જીભ હચકાય. ના જીભ હચકાય છે, બરાબર 100% સાચી વાત છે. જો બધા લક્ષણો પુરાવા સાચા હોય તો તારા તળિયા પર બળિયાદેવ ખોટા થાય. નહીં. સાચું ખોટું? સાચી વાત છે. બધી માતાઓ પકડે. હું તો હનુમાનજી હોય તો ચાલુ હનુમાનજી આયા, બળિયાદેવ આયા. સાચું ખોટું? સાચું. હવે વિચાર કર, જેના તળિયા પર બળિયાદેવ હોય, હું તો જો મારી વાતોનો પુરાવો જો તો પણ આ તો બધા સહમત ના થાય. નકર કઈ માતાઓને કહેતી કઈ ખાડો ખોદ બળિયાદેવની મૂર્તિ કાઢું. આજે હળાહળ કરી હું મેરડી કહું કે ખોદો તો બળિયાદેવ કાઢું. આજે જે અમે શ્રદ્ધા ધરાવીએ છીએ એટલે જ અમે આપના ચરણે આવ્યા કે ભાઈ આ તકલીફમાંથી અમારું કંઈક નિવારણ થાય. બળિયાદેવની પહેલા મૂર્તિઓ હતી બરાબર. જેવું ખાલી પથ્થર હતા, પથ્થરો હતા પારિયા ટાઈપ, ખબર છે તો એની પર આખો એવું બધું દોરેલું ના હોય. હવે વિચાર કરો, ખાલી તારું આખું પરિવાર ને બધા હોત ને કદાચ એ લાઈનમાં રહેનારા તો બધાને એવા અનુભવ પૂછે જ ને તો બધાને વેણી એના લક્ષણો બતાવો કે આર્યા બળિયાદેવના લક્ષણો. પણ